જો તે તારું ઘર છોડ્યું તો તને શું મળ્યું? સાસરું. તે તારો ભાઈ છોડ્યો તો તને શું મળ્યું? દેર. તે તારી બેન છોડી તો તને શું મળ્યું? નણંદ. અને તારા મા બાપ છોડ્યા તો શું મળ્યું? સાસુ સસરા. તો તે એવી કઈ વસ્તુ છોડી કે તને પતિ મળ્યો? કઈ નહીં. એટલે જ મફતની જે વસ્તુ હોય ને એની કદર આમય ના હોય લોકોને. કદર કરો, કદર કરો. અરે વાહ, શું કરે છે? કાલે એક્ઝામ હે ને તો વાંચું હું. આવી ચોપડીઓ તો હું 2 મિનિટમાં વાંચી નાખું. લો વાંચી બતાવો. જોજે હો. જોયું? તો બતાવો પાના નંબર 56 ઉપર શું લખ્યું હે? મેં તો તમને જોયા વગર જ તમારી હંગાત લગ્ન કરવાની આ પાડી દીધી. બોલો તમારા માન્યામાં જ નહીં આવે વસ્તુ. તું મારી હિંમત તો જો બકા, કે મેં તો તને જોઈતી તો આ પાડી. તમે તમારો જીવ લેવા આવ્યા છો. જીવ લેવા તો કોણ આવ્યું છે ને એ તો ખબર છે મને. મારે તો તમારા જોડે રહેવું જ નહીં ને. કંટાળી છું તમારાથી. આવું તો તે 500 વાર કીધું. એટલી બધી તકલીફ હોય તો જ્યાં જતી રે, લઈ લે છૂટા છેડા. એટલે તું એ છૂટી ને હું એ છૂટો. મારે લેવા છે છૂટાછેડા. લગન પહેલા તો કેવા હસી હસીને વાતો કરતા હતા. ક્યાં ગયું એ બધું? હા, તે મારા નસીબમાં છે ને લગન પહેલા જ હસવાનું લખેલું હતું. લગન પછી હસવાનું લખેલું જ નતું. મને તો એવું હતું કે ગુલાબ જેવું બૈરું મળ્યું છે મને, પણ આ તો કાંટો નીકળ્યો. મને બાવળિયો જ ભટકાયો છે. તમારા જેવો ઘરવાળો તો ક્યાંય ના હોય આખી દુનિયામાં. ઊભી થજે અહીંથી, ફટાફટ નીકળજે અહીંથી. બિસ્તરા પોટલા ભરીને ચાલ, નીકળ. હવે તો હું નહીં જ જવાની. અને હાલના હાલ વકીલને બોલાવો અને મારા છૂટાછેડા જોઈએ, પછી જ હું જઈશ. હમણાંથી આ બાજુવાળા બહુ ઝઘડ કરતા હોય છે નહીં? તમે નહીં ઝઘડતા મારા જોડે? અરે આપણી વાત તો અલગ છે. તું મને વચન આપ કે 7 જન્મ સુધી તું રહે મારી જોડે. એ તો રહેવાની જ ને, કાયમ તમારા જોડે રહેવાની. પણ આ બાજુવાળાના છે ને છૂટાછેડા થાય ને એવું મને લાગે છે. મને એવું તો લાગે છે. હવે મેલ ને અરે સાંભળો છો, આ તમારામાં કોક ભંગારનો ફોન આવે છે. હા, એ ઉપાડી લે. તારા ભાઈનો જ ફોન છે, વાત કરી લે. શું કહે છે? હલો, બોલ ભાઈ, શું કામ હતું? અરે બેના જીજાજી કેમ ફોન નહીં ઉપાડતા મારો? કાલનો ફોન કરું છું એમને. એક કામ કરજે, તું હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે. કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે. શું કહેતો હતો તારો ભાઈ? કાલનો મારા ફોન કરતો હતો. કેમ ફોન કરતો તો? કઈ કામ હતું? મને શું ખબર શું કામ હતું. મેં તો એના ફોન આવેલા હતા એ જોયા. તો એના ફોન આવેલા જોયા તો કરાય નહીં? અને પહેલા એમ કહો, આ ભંગાર એટલે શું? તમે કહેવા શું માંગો છો? અરે ભાઈ, હું તો કઈ કહેવા નહીં માંગતો. અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને એ પૂછી લે એકવાર. મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે, તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને? તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે. એને શરમ એ ના આવી? તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે, તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને? અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે. તમે તો છો જ કબાડી. ના ના, અમે તો કબાડી જ છીએ. એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો. ઓછું બોલો, ઓછું બોલો. અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતી ત્યારે એને મગજ ઠેકાણે આવતું હતું. હા યાર, આ તો હરખાનો થાકી ગયો. હા, આ તો હુઈ જાવું જ. બોલ, બહુ કામ કર્યું આજ તો. થાકી તો હું છું, પણ આ સીમા ભાભીને ફોન આવ્યો તો કે આપણને બેન બેસવા બોલાવે છે. કેમ પણ? આજે ઘરવાળા બહાર ગયા છે ને એટલે. લે, એમના પતિ ઘરે નથી હે, તો જ બિચારા સીમા ભાભી એકલા પડી જાય. આપણે તો જવું જ પડે ને. હે, હારું, પણ આવું કાંઈ નથી જવું. કામે કેટલું બાકી છે અને તમે પાછા થાકી ગયેલા છો તો થોડુંક જવાય હેને? એલા શું કામ બાકી છે? કચરા પોતું ને વાસણ બાકી છે. અરે ગાંડી, કામનું થોડું ટેન્શન કરાય. કચરા પોતાના વાસણ હે ને સમજો આમ થઈ જાય, આમ સુટકીમાં. હે, હાલ ત્યારે કરી નાખો. સીમા જેવું તો હે ને આખી શેરીમાં કોઈને. અસલ સીમા હે ને આવી દેખાય. હે, ધોળી બાસકા જેવી. આ તો સીમા ભાઈ યાર એટલી વાતો કરવી હે ને મજા આવી જશે. હે,
માંડ મોકો મળ્યો ગામો પડી જવાનો હતો. બધું કામ પતી ગયું બોલ હે. કચરા પોતું વાસણ કમ્પ્લીટ કર્યું આમ ચકાચક. હાલ હવે ઉતાવળ કર હાલ, સીમા ભાભીને ઘરે જવાનું. આ ઉતાવળ ને ક્યાં કરો છો? જવાનું જ બંધ રહ્યું. કેમ? સીમા ભાભીને ફોન આવ્યો તો કે આવું ન આવતા, મારા ઘરવાળા આવી ગયા છે.